વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળ્યો। આજે ભગવાન વિઠ્ઠલનાથજીની 216મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું। 2 નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વરઘોડામાં બેન્ડ બાજા ઢોલ નગારા સાથે આન બાન અને શાન સાથે વરઘોડો નીકળ્યો હતો। શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે ભગવાન નીકળ્યા હતા। આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીબાગ રોડ પર થઈ બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલા લીંબુવાડી થઈ ગહિનેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે। ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે। રાત્રે 9 થી 11ના સમયમાં શ્રીજીના તુલસી વિવાહ થશે। રાત્રે 11 થી 12 કલાક સુધીમાં ચાંદલાની વિધિ યોજવામાં આવશે। परंपरा मुजब पालकी અમે કહાર સમાજ સમસ્ત વડોદરા કહાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોડો નીકળે એટલે પાલકી ઉચકવાનું અમારું કામ હોય છે અને એની અંદર નિસહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ। ભગવાનની સેવા એ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંડા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે। એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલકી ઉચકો છે એની માટે ગૌરવનો દિવસ છે અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જાગવું જોઈએ।